નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી પોતાની ચેનલ અંબાલાલ પટેલ લાઈવની અંદર। મિત્રો, આજે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને સાથે ગુજરાતમાં હવે ચોમાસાનો માહોલ ધીમે ધીમે જામતો જઈ રહ્યો છે અને અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત નૈઋત્યના પવનો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓને મજબૂત બનાવી રહ્યા છે। છેલ્લા કેટલાક કલાકોમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વાવણી લાયક વરસાદના સમાચાર સામે આવ્યા છે। વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં અડધા ઇંચથી લઈને લગભગ 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, ગારિયાધાર અને જેસર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે જો હવામાન વિભાગની તાજી આગાહીની વાત કરીએ તો આવનારા કલાકોમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા યથાવત રહેશે। ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા અનેક સ્થળોએ મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને પ્રતિ કલાક 40થી 50 કિલોમીટર સુધીના પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત અમરેલી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં આણંદ, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે। મંગળવારના દિવસ માટે પણ હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે। અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે। હાલના સેટેલાઇટ ચિત્રો પર નજર કરીએ તો બંગાળની ખાડીમાં વાદળોનો વિશાળ સમૂહ સક્રિય જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં પડેલા વરસાદ પછી વાદળોની ગતિવિધિ બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાના કેટલાક તાલુકા વિસ્તારો તરફ આગળ વધી શકે છે। ધંધુકા, રાણપુર, લીંબડી, સાયલા અને ચોટીલા આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। રાત્રિના સમયે ફરી અરબ સાગર તરફથી ભેજ વધતા સુરત, નવસારી, તાપી, વ્યારા, ડેડિયાપાડા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ શકે છે। મંગળવારની વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે। વલસાડ, નવસારી અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં આણંદ, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, હાલોલ, પંચમહાલ અને છોટાઉદેપુર વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે। ઉત્તર પૂર્વ ગુજરાતના મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ હવામાનમાં પલટો આવી શકે છે। સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહે છે। જોકે કચ્છ અને ઉત્તર ગુજરાત માટે હાલ મોટી વરસાદી ગતિવિધિની સંભાવના ઓછી જોવા મળી રહી છે। કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે, પરંતુ આગામી થોડા દિવસોમાં કોઈ મોટા વરસાદની શક્યતા હાલ દેખાતી નથી। હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે। લાંબા ગાળાના મોડલ અનુસાર 25મી અને 26મી જૂન આસપાસ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સર્જાઈ શકે છે। આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર ભારત અથવા મહારાષ્ટ્ર તરફ આગળ વધી શકે છે અને તેની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે। અરબ સાગર અને બંગાળની ખાડી વચ્ચે ભેજનો મજબૂત પ્રવાહ સર્જાતા ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ વધુ મજબૂત બનવાની સંભાવના છે। જૂન મહિનાના અંતિમ દિવસો અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાજ્યમાં ભારે વરસાદના એકથી વધુ રાઉન્ડ આવી શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાય તેવી શક્યતા હાલના મોડલમાં દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે વરસાદની સંભાવના વધુ મજબૂત દેખાઈ રહી છે। ખેડૂતો માટે પણ આ સમાચાર રાહરૂપ છે, કારણ કે આગામી દિવસોમાં વાવણી માટે અનુકૂળ વરસાદ મળવાની આશા છે। આજે પડેલા વરસાદના દ્રશ્યોમાં સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ખેતરો પાણીથી છલકાઈ ગયા હતા, જ્યારે ભાવનગર અને અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા। મહુવા સહિતના
દરિયાકાંઠાના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ગાજવીજ સાથે સારો વરસાદ નોંધાયો હતો. આમ સમગ્ર રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ વધુ મજબૂત બનતો જઈ રહ્યો છે અને આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિઓમાં વધુ વધારો થવાની સંભાવના હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને આજથી સબસ્ક્રાઈબ કરી દેજો.